સચિન જીઆઈડીસીમાં મિલ માલિક પાસે ખંડણી માંગવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતની સચિન જીઆઈડીસીમાં મિલ માલિક પાસે 5 કરોડની ખંડણી માંગવાનો વિડીયો સામે આવ્યો। વિડીયોમાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલના નામના શખ્સો ખંડણી માંગતા હોવાનું સામે આવતા જ પોલીસ ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બંને આરોપીઓના ઘરે પણ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ખંડણીખોરના ઘરેથી અનેક મિલ માલિકોના પેપર મળી આવ્યા। ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓએ કેટલાક મિલ માલિક સામે ફરિયાદ નોંધાવી હતી। તેને લઈને તપાસ શરૂ કરાઈ। આરોપીઓના ઘરેથી લેપટોપ અને મોબાઈલ જપ્ત કરાયા। હાલ બંને આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર છે। આરોપીઓની પૂછપરછમાં હજુ કેટલાક નામ બહાર આવી શકે છે। આરોપીઓ જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગકારોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે। ખેડાના ગળતેશ્વરમાં રસ્તાની સામાન્ય બાબતમાં બિલ્ડરે સોસાયટીમાં ફાયરિંગ કર્યું। ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સિવલિયામાં રાત્રે બિલ્ડર બેફામ બનતા ફાયરિંગ કરતા દોડધામ મચી ગઈ। સામાન્ય બાબતની તકરારમાં બિલ્ડરે રિવોલ્વરમાંથી 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઈ। સિવલિયામાં આવેલી આ કેજીએન સોસાયટી નજીક આમિર હમજા રેસિડેન્સીનું કામ ચાલી રહ્યું છે। નવી બનતી રેસિડેન્સીમાં અવરજવર માટે કેજીએન સોસાયટીના સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે માથાકૂટ થઈ હતી। સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બિલ્ડરે આવેશમાં આવી ફાયરિંગ કર્યું હતું। સાથે જ બિલ્ડરના સાગરીતોએ સોસાયટીના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું। ફાયરિંગની ઘટના સામે આવતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। હાલ તો પોલીસે કેજીએન સોસાયટીના સ્થાનિકોની ફરિયાદ બદલ આરોપી હાજી શકીલ અને તેના સાગરીતોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે।